મૈસૂર બાદ ફરી એકવાર માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે। રોડ અકસ્માતનો ભોગ બનેલો 18 વર્ષનો યુવક લોહીથી લથપથ રસ્તામાં પડ્યો રહ્યો, પરંતુ કોઈએ તેની મદદ ના કરી। બધા વિડિયો શૂટિંગ કરતા રહ્યા। સમય પર સારવાર ન મળવાને કારણે તેનું મોત નીપજ્યું। કેમેરામાં કેદ આ ઘટનામાં યુવક લગભગ 25 મિનિટ સુધી તરફડતો રહ્યો, ત્યારબાદ તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો। વાયરલ થયેલા આ વિડીયોમાં લોહીથી લથપથ યુવક મદદની ભીખ માંગતો રહ્યો અને આ તમામની વચ્ચે કોઈએ તેને પાણી આપ્યું। ઘટના બુધવાર સવારની છે, જ્યારે અનવર અલી સાયકલ પર તેમની દુકાન તરફ જતા હતા। અલીના ભાઈએ જણાવ્યું કે 18 વર્ષનો અનવર અલી નામનો ટીનેજર નિત્યક્રમ પ્રમાણે સાયકલ પર નોકરીએ જવા નીકળ્યો। રસ્તામાં સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ તેના ઉપર ફરી વળી। અનવર અલી ત્યાં બેસીને તરફડતો રહ્યો, પરંતુ કોઈએ તેને હોસ્પિટલે પહોંચાડવાની તસ્દી ના લીધી, જેના કારણે અનવર અલીનું મોત નીપજ્યું। તો મૈસૂરમાં ફરી એકવાર માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે। રોડ અકસ્માતનો ભોગ બનેલ 18 વર્ષનો યુવક લોહીથી લથપથ રસ્તામાં પડ્યો રહ્યો, પરંતુ કોઈએ તેની મદદ ના કરી। બધા વિડીયો શૂટિંગ ઉતારતા રહ્યા। સમય પર સારવાર નહીં મળવાને કારણે તેનું મોત નીપજ્યું। કેમેરામાં કેદ આ ઘટનામાં યુવક લગભગ 25 મિનિટ સુધી તરફડતો રહ્યો, ત્યારબાદ તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો। વાયરલ થયેલા આ વિડીયોમાં લોહીથી લથપથ યુવક મદદ માટે આજીજી કરી રહ્યો છે। આ વચ્ચે કોઈએ તેને પાણી પણ આપ્યું। ઘટના બુધવાર સવારની છે, જ્યારે અનવર અલી સાયકલ પર તેમની દુકાન તરફ જઈ રહ્યા હતા। અલીના ભાઈએ જણાવ્યું કે 18 વર્ષનો અનવર અલી નામનો ટીનેજર નિત્યક્રમ પ્રમાણે સાયકલ પર નોકરીએ જવા નીકળ્યો। રસ્તામાં સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ તેના ઉપર ફરી વળી। અનવર અલી ત્યાં બેસીને તરફડતો રહ્યો, પરંતુ કોઈએ તેને હોસ્પિટલે પહોંચાડવાની તસ્દી ના લીધી અને એના જ કારણે અનવર અલીનું મોત નીપજ્યું। રસ્તામાં સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ અનવર અલી પર ફરી વળી હતી। તે પોતાની દુકાન પર જઈ રહ્યો હતો અને એ દરમિયાન આ ઘટના બની હતી। અને એ વખતે જ્યારે 25 મિનિટ સુધી આ યુવક તરફડતો રહ્યો, મદદ માટે ભીખ માંગતો રહ્યો, પરંતુ કોઈ પણ વ્યક્તિ, આસપાસમાં બધા જ લોકો મોબાઈલથી વિડીયો શૂટ કરતા હતા, પરંતુ તેને હોસ્પિટલ લઈ જવાની કોઈએ તસ્દી ના લીધી। માનવતાને શર્મસાર કરતી આ ઘટના છે અને આ પ્રકારની ઘટના ફરી એકવાર સામે આવી છે। અગાઉ પણ આવી ઘટના સામે આવી ચૂકી છે। ભીડની ઉપેક્ષાના કારણે આ યુવકનું મોત નીપજ્યું છે। જો સમયસર તેને હોસ્પિટલમાં લઈ જવાયો હોત તો આ યુવકનો જીવ બચાવી શકાયો હોત। લોહીથી લથપથ હાલતમાં આ યુવક તરફડતો રહ્યો। 25 મિનિટ સુધી એ રસ્તા પર જ લોહીથી લથપથ હાલતમાં રહ્યો। તેણે લોકોને આજીજી કરી કે તેને હોસ્પિટલમાં લઈ જાય, પરંતુ કોઈએ તેને હોસ્પિટલમાં લઈ જવા માટે આગળ ના આવ્યું।